સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ ગુજરાતમાં રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધી રહ્યો છે. દરેક પાર્ટી હવે પોતાની રણનીતિ ઘડવામાં વ્યસ્ત બની છે અને હવે કોંગ્રેસ પણ પૂરજોશમાં મેદાનમાં ઉતરી ગઈ છે. ટિકિટ વહેંચણીથી લઈને સંગઠનના સમીકરણો સુધીની દરેક બાબતે ગહન ચર્ચા હાલ ચાલી રહી છે, કારણ કે ઉમેદવારોની પસંદગી માત્ર એક યાદી નથી, પણ જીત હાર નક્કી કરતો મહત્વપૂર્ણ નિર્ણય બની શકે છે. અને આ જ કારણ છે કોંગ્રેસ દ્વારા સતત મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ રહી છે. આ વચ્ચે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી ચૂંટણી સંકલન બેઠક રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. શું થયું આ બેઠકમાં, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની મહત્વપૂર્ણ ચૂંટણી સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખાસ કરીને 9 મહાનગરપાલિકાઓ માટેના સંભવિત ઉમેદવારોના નામો પર ચર્ચા કરવામાં આવી. બેઠક પૂર્ણ થયા બાદ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું કે 9 મનપા માટે ઉમેદવારો અંગેની ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે અને આવતીકાલે આ યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું છે કે 4 થી 7 એપ્રિલ દરમિયાન રાજ્યના તમામ જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે ઉમેદવારો અંગે તબક્કાવાર ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ તમામ યાદીઓ ક્રમશઃ જાહેર કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા આ વખતે ઉમેદવારોની પસંદગી માટે સ્થાનિક સ્તરે વ્યાપક ચર્ચા કરીને નામો ફાઇનલ કરવામાં આવી રહ્યા છે અને વરિષ્ઠ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ આખી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી છે. આમાં ખાસ નોંધનીય બાબત એ છે કે આ વખતે પાર્ટી કોંગ્રેસ સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા લોકોને ટિકિટ ન આપવાની દિશામાં પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. સાંભળો આ મામલે અમિત ચાવડા શું કહી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રદેશ કોંગ્રેસ સમિતિને અમારી ચૂંટણી સમિતિની આજે બેઠક મળી છે. વિસ્તૃત રીતે તમામ મુદ્દાઓ પર ઝીણવટપૂર્વક ચર્ચા પણ કરવામાં આવી છે. યુવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે, કોઈ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા લોકોને આ વખતે ચૂંટણીમાં ટિકિટ નહીં આપવા માટેની પણ ચર્ચા થઈ છે. સાથે સાથે સ્થાનિક સ્તરે જ અમે ઉમેદવારોની પસંદગી કરવા માટેની આ વખતે સત્તા આપી, એના ભાગ સ્વરૂપે આખા ગુજરાતમાં તમામ તાલુકા, જિલ્લા અને શહેરોમાં પ્રદેશના ઓબ્ઝર્વર્સની ઉપસ્થિતિમાં ઉમેદવારોને સાંભળવામાં આવ્યા છે. સ્થાનિક ચૂંટણી સમિતિઓ સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ, તાલુકા પ્રમુખશ્રીઓ અને પ્રભારીશ્રીઓએ વિસ્તૃતમાં એક સીટની છણાવટ સાથે ચર્ચાઓ કરી છે અને એમાંથી જે પેનલો બની છે, આજે અમે મહાનગરો જે કોર્પોરેશન છે એનાથી શરૂઆત કરીએ છીએ. આજે લગભગ 9 જેટલા કોર્પોરેશનના જે ઉમેદવારોની આખરી યાદી આવી છે, પેનલો આવી છે, એના પર વિસ્તૃત રીતે ચર્ચા થશે, ચકાસણી થશે અને આવતીકાલે પહેલું લિસ્ટ જાહેર કરવામાં આવશે. તબક્કાવાર આવતા 4 દિવસો એટલે કે આજે 4મી તારીખ થઈ, 4, 5, 6 અને 7 આ 4 દિવસની અંદર આખા ગુજરાતના તમામ જિલ્લાઓને તબક્કાવાર સાંભળવામાં આવશે. એમના દ્વારા જે પેનલો રજૂ કરવામાં આવશે એના પર ચર્ચા કરવામાં આવશે અને ઉમેદવારોની યાદીને આખરી સ્વરૂપ આપવામાં આવશે. આ બેઠક બાદ એક વાત સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ હવે ચૂંટણીને લઈને સંપૂર્ણ રીતે તૈયારીમાં લાગી રહી છે અને સંગઠનને મજબૂત બનાવી મેદાનમાં ઉતરવા માટે સક્રિય પ્રયાસ કરી રહી છે. હવે જોવાનું રહ્યું કે આવતીકાલે જાહેર થનારી યાદીમાં કયા નવા ચહેરાઓને તક મળે છે અને કોંગ્રેસ કઈ નવી રણનીતિ સાથે મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરે છે. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.